ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નોરતા ચાલી રહ્યા છે, તો આપણે નોરતાની વાર્તાઓ સાંભળીશું. નવે નવ દુર્ગાની વાર્તા આપણે સાંભળીશું. એમાં પહેલા નોરતાની વાર્તા શૈલપુત્રી માની આપણે સાંભળી. હવે આપણે સાંભળીશું માં બ્રહ્મચારિણીની વાર્તા, બીજા નોરતાની વાર્તા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નવ દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માં બ્રહ્મચારિણીની છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌરવર્ણ ધરાવે છે. કથા આ પ્રમાણે છે. પૂર્વ જન્મમાં જ્યારે હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીએ ઉપદેશ આપ્યો હતો શંકર ભગવાન સાથે લગ્ન કરવા માટે શું કરવું. એટલે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ તરીકે પામવા ખૂબ જ આકરું અને કઠોર તપ કર્યું. તેથી જ તેઓ શિવજીના ભોળાનાથના અતિશય પ્રિય બની ગયા. આકરા તપના આચરણને કારણે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા. 1000 વર્ષ સુધી માત્ર ફળમૂળ ખાઈને રહ્યા. 100 વર્ષ સુધી કેવળ શાકભાજી ખાઈને રહ્યા. 3000 વર્ષ સુધી તો માત્ર સૂકા બિલ્લીપત્ર ખાઈને અને ક્યારેક તો કઠોર ઉપાસના કરીને ખુલ્લા આકાશ નીચે વરસતા વરસાદમાં આકરી તપસ્યા કરી. આકરી ગરમીમાં કડકડતી ઠંડીમાં પણ માત્ર શિવજીનું જ શરણ ઈચ્છતા રહ્યા. શિવજીને પામવાની ઈચ્છા જ તેમને રહી. અંતમાં તો બીલીપત્ર પણ ખાવાના ત્યજી દીધા. તેથી તેનું એક નામ અર્પણા પણ પડ્યું. આકરા તપના કારણે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. આ દશા જોઈને માતા ઉમા ખૂબ જ દુઃખી થયા. માતાએ પુત્રીને આ કઠોર તપથી વિરત કરવા તેમના મુખમાંથી ઉદ્ગારો નીકળી ગયા. માતા બોલ્યા, ઉમા અર્થાત અરે નહીં. ત્યારથી દેવીનું નામ ઉમા પડ્યું. દેવીના આકરા તપથી ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને ગાંધર્વો દેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. બ્રહ્માજીએ આકાશવાણી કરી કે હે દેવી, આજ સુધી આવું આકરું તપ કોઈએ જ કર્યું નથી. તમારાથી જ સંભવ હતું. તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. આપના માતા પિતા સાથે આપ ઘરે પરત ફરો. આ રીતે દેવીએ આકરા તપથી શિવને મેળવ્યા. એ જ દેવી આકરું તપ કરીને આદ્ય શક્તિ માં જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે. એ જ માં આદ્ય શક્તિના ગુણગાન અને યશગાતા અને ગુપ્ત રહસ્યની કથા દુર્ગા સપ્તમીમાં વર્ણવી છે. એ જ દેવીએ આસુરી શક્તિને હાંકી કાઢવા અને નાશ કરવા માટે અનેકવાર અવતાર લઈ દેવતાઓને અને માનવોને ભયમુક્ત કર્યા છે. આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાનું વિધાન છે. માની ઉપાસનાથી માનવમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમ જેવા ગુણો ખીલી ઉઠે છે. સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માં બ્રહ્મચારિણીની ઉપાસનાથી સાધકનું મન લિંગની ઉપર પેડા પાસે સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે. અવિસ્થિત મનવાળા યોગી સાધક ઉપાસનાથી ભક્તિ અને કૃપા મેળવે છે. તો મિત્રો, આ હતી માં બ્રહ્મચારિણીની કથા. આ પવિત્ર કથા જરૂર સાંભળજો. માની નવદુર્ગાની 9 સ્વરૂપની કથાઓ સાંભળવાથી ખૂબ માં પ્રસન્ન થાય છે. એની કૃપા આપણા પર રહે છે. અને કોઈ પણ ભગવાન કે માતાજીની કથા સાંભળીએ તો એમાં ખૂબ શક્તિ રહેલી હોય છે. એનાથી મન શુદ્ધ થાય છે, મનમાં ભક્તિ ભાવ જાગે છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો શેર જરૂર કરજો,
લાઈક પણ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં માં નવદુર્ગાનું માતાજીનું નામ જરૂર લખજો. જય શ્રી